જેતપર બાદ હવે રાજકોટના પડધરીમાં ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. તેમની માંગ એક જ છે કે સરકાર જે વળતર યોજનાએ જાહેર કરી છે 2 ગણાની, તેને પરત લઈને ખેડૂતોની જે માંગો છે 4 ગણાની તે પ્રમાણે આપે. તે સિવાય જે MRC કમિટી છે તેને કઈ રીતે તેઓ નક્કી કરશે તેમાં કોઈ યોજના નથી, તેમાં પણ ખેડૂતોને નુકસાન થશે તેવી વાત પણ કરી રહ્યા છે. પણ એની સાથે એક અફવા એવી પણ ફેલાવવામાં આવી રહી છે કે જે જેતપુરની ટીમ છે એની સાથે મતભેદો છે પડધરીની ખેડૂતોની ટીમને, એવી વાતો થઈ રહી છે ત્યારે સ્પષ્ટતા પણ કરવામાં આવી રહી છે. એ સિવાય મહત્વપૂર્ણ બાબત એ છે કે જેતપર જે છે ત્યાં અદાણીના વિરોધમાં અદાણીના ભજન ગવાઈ રહ્યા છે, એના વિરોધ કરાઈ રહ્યું છે. સાથે જે નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે તે પણ પોતાની વાત મૂકી રહ્યા છે અને સરકારનો વિરોધ કરતા દેખાઈ રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો જોઈએ ખેડૂતોને લઈને કેવા પ્રકારની રાજનીતિ થઈ રહી છે, કેવા પ્રકારના ભ્રમો ફેલાવવામાં આવી રહ્યા છે અને ખેડૂતો કેવી રીતે સરકારને ચીમકી આપી રહ્યા છે. અત્યારે સોશિયલ મીડિયા અને ન્યૂઝના માધ્યમથી એક અફવાનો મેસેજ ફેલાઈ રહ્યો છે કે પડધરી તાલુકામાં આવતીકાલે જે પ્રતિક ઉપવાસની છાવણી છે તેમાં જેતપર ગુજરાત છાવણીનું સમર્થન નથી. એને મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે ખેડૂતના હિતલક્ષી કોઈ પણ કાર્યક્રમ હશે ત્યાં ગુજરાત ખેડૂત છાવણી હર હંમેશ મોખરે હશે અને આવનારા સમયમાં કોઈ પણ જિલ્લા કોઈ પણ તાલુકામાં કાર્યક્રમો કરવામાં આવશે ત્યાં ગુજરાત જેતપર ખેડૂત છાવણીનું સંપૂર્ણપણે સમર્થન રહેશે. દોસ્તો, આ દેશની અંદર સૌથી વધારે કોઈ આત્મહત્યા કરી હોય ને તો એ ખેડૂતો છે એની દુઃખની વાત છે. આજે વર્ષોથી આપણે જોતા આવી છીએ, ઘણી બધી આપણે પોસ્ટો જોતા હોય 2014 પછી બનેલા પુલ નીચે ઊભા રહેતા નહીં, જનહિતમાં જારી, ગમે ત્યારે પડી જાય નક્કી નહીં.
તો ખેડૂતને ટેકવામાંથી નેતા નથી હોતો દોસ્તો, એ તમારા અને મારા જેવા લોકોની વચ્ચેથી જ ઉદ્ભવે છે. માઇકમાં બોલતા આવડતું હોય એટલે નેતા નથી બની જતા, પણ ગ્રાઉન્ડ ઉપરની રિયાલિટી શું છે એ આપણને રમેશભાઈ હાપલિયાની ખબર છે કે વર્ષોથી અહીંયા લડી રહ્યા છે. મનોજભાઈ હોય, ઘણા બધા એવા આગેવાનો છે કે રાજકીય કે બિન રાજકીય રીતે ખેડૂતોની લડાઈ લડી રહ્યા છે, પણ ન્યાય ક્યાં મળ્યો? જો ન્યાય મળ્યો હોત તો આજે આપણે અહીંયા પડદરીની માલિપા મંડપ નાખીને છાવણી કરવાની જરૂર ન પડત. સાચી વાત છે ખોટી વાત? હોકારો તો દ્યો, મને એમ થાય કે હું એકલો એકલો બોલું છું. રાજકીય મંચ ઉપરથી તો ઘણી વાર માઇક પકડ્યું છે, પણ બિન રાજકીય રીતે આજે હું બોલું છું એ પહેલી વાર બોલું છું. સમસ્યાઓ અનેક છે દોસ્તો. આટલા લોકોથી ન્યાય નહીં મળે કે આટલા લોકોથી ઉપવાસ કરવાથી આપણને ન્યાય નહીં મળે. આ તો આંધળી બેરીને મૂંગી સરકાર છે. જરૂર પડે તો ખેડૂતોએ એનો કાન પણ મેળવવો પડશે. એ હિંમત અને એ શક્તિ આપણામાં છે. જો કણ નાખીને આવી સમસ્યામાં આપણે જીવી છીએ, ખરેખર એને કહેવું જોઈએ કે મારા ભાઈની પીડાઈ મારીશ. ખેડૂતની કોઈ નાયત ન હોય દોસ્તો, 18 વરણ એટલે ખેડૂત. દરેક જ્ઞાતિનો જે ખેડૂત છે, ખેતી કરે છે, ખેતી આરે સંકળાયેલો છે, એ બધા જ ખેડૂત છે. એમાં પટેલ, બ્રાહ્મણ કે કોઈ પણ જ્ઞાતિના હોય, બધા એક થાવ. સરકારની સામે આપણે ઝઝૂમવાનું છે. આપણે નેવાના પાણી મોભારે ચડાવવા નીકળ્યા છીએ. મેં કીધું ને હમણાં આંધળી બેરીને મૂંગી સરકાર છે. બધી ખબર છે એને કે જેતપરની અંદર આવડું મોટું આંદોલન થયું, પડદરીની અંદર મંડાણ થયા. આવી સમસ્યામાં આપણે જીવી છીએ. ખરેખર એને કહેવું જોઈએ કે મારા ભાઈની પીડાઈ મારીશ. ખેડૂતની કોઈ નાયત ન હોય દોસ્તો, 18 વરણ એટલે ખેડૂત. દરેક જ્ઞાતિનો જે ખેડૂત છે, ખેતી કરે છે, ખેતી આરે સંકળાયેલો છે, એ બધા જ ખેડૂત છે. એમાં પટેલ, બ્રાહ્મણ કે કોઈ પણ જ્ઞાતિના હોય, બધા એક થાવ. સરકારની સામે આપણે ઝઝૂમવાનું છે. આપણે નેવાના પાણી મોભારે ચડાવવા નીકળ્યા છીએ. મેં કીધું ને હમણાં આંધળી બેરીને મૂંગી સરકાર છે. બધી ખબર છે એને કે જેતપરની અંદર આવડું મોટું આંદોલન થયું, પડદરીની અંદર મંડાણ થયા. સોલાર નાખી શકાય એમ છે. આપણા કરતા 10 ગણું રાજસ્થાન પાસે રણ છે, બિન ઉપજાઉ જમીન છે. આપણે તો દરિયાકાંઠો કચ્છ પૂરતો જ છે, પણ આખા રાજસ્થાનમાં છે 7 જિલ્લાઓ છે, બાડમેર ને જેસલમેર ને, જેમાં હજારો એકર જમીનમાં ઉર્જા પેદા થઈ શકે એમ છે. કેમ ભાઈ અહીંયા નથી કરતા? ગુજરાતમાં જ શું કામ કરે છે? કારણ કે ત્યાંની અને કેન્દ્રની અને રાજ્યની રાજ્ય સરકારને ખબર છે કે જો રાજસ્થાનની અંદર કોઈ એવો મુદ્દો કોંગ્રેસ પાસે એટલે કે વિપક્ષ પાસે આવી જશે તો રાજસ્થાનની પ્રજા વિપક્ષને સાથ આપશે અને 25-50 સીટ પાડી દેશે ને આપણી સરકાર વહી જશે. એટલે વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન આવે એનું ધ્યાન ત્યાંની રાજ્ય સરકાર રાખે છે. અને અહીંયા ગમે તેટલા મુદ્દા આવે ને કઈ ફેર જ નથી પડવાનો. ખબર જ છે કે અહીંયા એક જ બટન છે અને કમળનું બટન છે. રાજસ્થાનની અંદર અહીંયા તમે આપણા ધારાસભ્ય આપણને પૂછવા એવા આપણી શું હાલત છે. રાજસ્થાનની અંદર 2 ધારાસભ્ય છે. હું ઘણી જગ્યાએ કહું રાજસ્થાનની અંદર 2 ધારાસભ્ય. શું કામ? કે એક ધારાસભ્ય જીતેલો છે, એ 3000 મત, 5000 મત, 4500 મતે જીતો હોય. એને બીક હોય કે આવતી વખતે મારી બેટી, મારી આ જનતા, પ્રજા, મતદારો મને હરવી ન દે, એટલે સતત એક્ટિવ હોય. અને હારેલાને ખબર કે મને 4000 મત ફેર હે અને દર વખતે પ્રજા મને અહીંયા ફેરબદલ થાય, મને જીતાડશે, એટલે એની તાકાતથી લડતો હોય, કામ કરતો હોય પ્રજાના. અને જીતેલાને હારવાની બીકે કામ કરતો હોય. અહીંયા તમારું કામ શું કામ કરે ભાઈ? તમે અહીંયા બાજુમાં 60000 મતે જીતાડી દો, કામ કરે. 40000 વયા જાય તો 20000 જીતે. આંકડો જ મેળે નથી બેહતો. એટલે ગુજરાતની અંદર પ્રજા દુખી છે, ખેડૂત દુખી છે. એનું એકમાત્ર કારણ છે કન્ટિન્યુ આ એક સરકાર. હું તમને કહું કે મિનિસ્ટર કોઈ પણ બને અને એમ કે આ પ્રોજેક્ટમાં મને 500 કરોડ તમારે આપવાના છે,
ગેરંટી સાથે કહું છું કે અધિકારીને 600 કરોડ આપી આવે રમેશભાઈ. શું કામ ખબર છે? તપાસ જ નથી થવાની, સરકાર નથી બદલવાની, અધિકારીઓ હારું જ લગાડે ને ભાઈ. જેટલું અધિકારીઓ માખણ લગાડે સરકારને એટલું પોસ્ટિંગ મોટું. એટલે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર વધે છે, કોઈને બીક નથી, કોઈ તપાસ જ નથી થવાની, અને તપાસ ઇનાય લોકો કરવાના છે. કોઈ મામલતદાર પૈસા લેતા પકડાય તો એની તપાસ કલેક્ટર કરે, જે પૈસા મોકલતા હોય. કોઈ પોલીસ પૈસા લેતા પકડાય તો બીજા તાલુકાના બીજા જિલ્લાના ડીવાયએસપી ની તપાસ કરતા હોય, અને અલ્ટિમેટલી બધો હપ્તો ગૃહ સુધી જતો હોય. તો કોણ કોને તપાસમાં ભ્રષ્ટાચારમાં સાબિત કરવાનું છે? એટલે ગુજરાતની પરિસ્થિતિ મૂળભૂત રીતે એક ને એક સરકારના કારણે છે. હાવ મૂળ મંત્ર તમારો ઈ છે કે જો રાજ્યમાં દર 5 વર્ષે સરકાર નહીં બદલે તો દુખી થવાનો વારો છે. આમાં તમને કોઈ બચાવી શકે એમ નથી, આ હકીકત છે. આવડું મોટું મગફળીનું ગોડાઉન મોરબી હળગી ગયું, કોઈનું એક સ્ટેટમેન્ટ ખરું? શું કામ નથી ભાઈ? તમે એમ માનો છો અંદર મગફળી હતી હળગી ગઈ છે, અને વિપક્ષ તરીકે બોયલા રાખી તો પણ એની નોંધ પણ નથી. મીડિયા નો નોંધ લે, પ્રજા નો નોંધ લે. આ તો અમે બધા આ મહિપાલભાઈ બધા અમે તો બધા ગાંડા છે કે તમારા હાટું રાતથી ઉજાગરા કરી, બદનામી કરે, ઘર સુધી પહોંચે, ધંધા બંધ કરાવે, સેવાના કાર્યો બંધ કરાવે, કેસ કરે. આટલું કરે તો અમે નકટા હે કે તમારા વાય મથી? શું કામ? કે અંદરનો જીવ એવો છે. અને તમે, હું ગઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, નગરપાલિકામાં, મેં એમ કીધું કે તમને ભાજપ ગમતી તો ભલે ગમે, પણ અહીંયા 5-6 તો વિપક્ષના ચૂંટાડો મોરબીમાં, તોય 52 દઈ દીધી. બોલો, આની પેલા 52 દીધી. મેં તું 5-7 રાખો કે તમારા માટે ઈ બોલે અંદર 5 વર્ષ. પ્રજાને ઈ ભાન પણ નથી રહ્યું કે વિપક્ષ પણ જરૂરી છે. સત્તા કરતા વિપક્ષની વેલ્યુ વધારે છે. અને ભાજપના મિત્રોને લાઈવના માધ્યમથી કહું છું કે તમારા તાલુકામાં, તમારા ગામમાં એક વિપક્ષના નેતાને કામ ચીંધજો અને એક તમારી સત્તાધારી પાર્ટીના નેતાને કામ ચીંધજો. પેલા વિપક્ષનો નેતા કામ કરીને લાવશે, આ મારી ગેરંટી છે તમને. પરંતુ લોકશાહીની અંદર આપણે શાસક પક્ષની પૂજા કરતા થઈ ગયા છે. મિત્રો, હું તો એમ કહું છું કે વિપક્ષના આગેવાનોએ ખરેખર પ્રજા પડખે ઊભું રહેવાનું હોય, એના આંદોલનમાં દમખમથી આવવાનું હોય, અને એના આંદોલનમાં આવીને એને સહયોગ કરવાનો હોય, અને તન મન ધનથી કરવાનો હોય. અને વિપક્ષ તરીકે લોકશાહીમાં એનું દાયિત્વ છે, એનો ધર્મ છે કે પ્રજા પડખે ઊભું રહીને અવાજ બનવાનો. કોઈ વિપક્ષનો નેતા, કોઈ વિપક્ષની પાર્ટી ખેડૂતો તકલીફમાં બોલે નહીં તો એ પાપ કરે છે. શું કરે છે? પાપ કરે છે. એટલે પાપ ન થાય એટલા માટે અમે ખેડૂતના પડખે ઉભા રહી છીએ. બાકી મતદાન વખતે તો તમે શું કરવાના છો એ આખા ગુજરાતને ખબર છે, સત્તાધારી પાર્ટીને ખબર છે બાપુ. હે, આમ છતાં પણ એટલે અહીંયા બેઠેલા લોકો નથી કહેતો, આ લાઈવમાં તમે, મને ખબર છે અહીંયા સુધી 6 વાગ્યા સુધી બેહવાના હોય તો તમારા દિલમાં દાજ છે. પણ લાઈવના માધ્યમથી કહું છું, ફેસબુકમાં લાખો લોકો જોતા હોય એને કહું છું કે શું કરવાના છો એ તમને અમને બધાને ખબર હોય. આમ છતાં પણ અમે લડીએ છીએ, અને જો લડતનું પરિણામ પણ મળે છે. પરિપત્ર, આ સરકાર બહુ હોશિયાર છે. યુપીએ 2 ની અંદર આવું જ એક ખેડૂત આંદોલન થયું, એમાં એક કાયદો બનાવવામાં આવ્યો મનમોહનસિંહ સરકારમાં કે કોઈ પણ પરિયોજના હોય એમાં ખેડૂતની જમીન જાય તો એને 4 ગણું બજાર કિંમતનું વળતર આપવું. આવો કાયદો બન્યો, અને કેન્દ્રના કાયદાના કારણે અત્યાર સુધી ગુજરાતમાં બધે ચાલતું હતું. પણ ગુજરાત તો આપણે ભાજપને ના સરકારને વેચી દીધું છે. આપણે બધા તો એના મજૂરો છે. એટલે એને બુદ્ધિપૂર્વક પરિપત્ર બહાર પાડીને એવું લખ્યું કે જંત્રીના 4 ગણા. કેટલા? 4 ગણા ખરા, પણ જંત્રીના અત્યાર સુધી આવેલું. પણ ખેડૂત આગેવાનો જેને પણ આ લડાઈ લડી છે, નામ નથી લેતો, પણ જેને પણ આ લડાઈ ઉપાડી, બધાયનું ભગવાન હારું કરજો.
અત્યાર સુધી આ લોકો જંત્રીના 4 ગણા જ દેતા હતા. આટલા કાકા 50,000 ને લાખ કહેતા હતા ને એટલે થતા હતા. પણ આ લડાઈ પછી આપણે કીધું કે જંત્રીના નહીં, બજાર કિંમતના 4 ગણા આપો. બાકી જંત્રીના ભાવમાં તમારે જેટલું દેવું એટલું અમારે લઈ લેવું ખેડૂતને. કરોડની જમીન હોય વીઘો, તેનો જંત્રીનો ભાવ કેટલો હોય? લાખ 2 લાખ જંત્રી હોય. બરાબર. આપણે પડદરી તાલુકામાં સરકારને જેટલી દેવી એટલી જમીન લઈ લેવી છે ખરાબ આ સરકારના જંત્રીના ભાવે. તો આપણા ખેતરમાં જંત્રીના ભાવે 4 ગણે થાંભલા નાખતા હતા. આ તો બધું ખેડૂત, આ વિપક્ષના નેતાઓને જ શ્રેય દેવાનો છે. એને બધું ગોતી લાવ્યા ને એને બધી લડાઈ કરી કે ભાઈ જંત્રીના નહીં, બજાર કિંમતના 4 ગણા દેવાની વાત છે કાયદામાં. એટલે આ સરકારે 2 ગણા દીધા આપણને. એને આપણો પ્રેમ નથી, એને અદાણી અંબાણી ઉપર પ્રેમ છે. અહીંયા કોઈ કહેતું હતું હમણાં કે સરકારમાં આપણે ગાંઠિયા ગુંદી ખાય અને પછી ભૂલી જાય છે આપણને, સરકારને આપણે મત દઈ દઈએ છીએ. પણ તમામ ખર્ચો આ અદાણી અંબાણી આપે છે, એટલે એના આ ગુણગાન ગાય છે. અને એ વાત સાચી છે કે મેન તમે મીડિયામાં જોયું છે કે ધારાસભ્ય 16 કરોડમાં, સંસદ સભ્ય 50 કરોડમાં વેચાય છે. હવે સરકાર બનાવવા માટે ધારાસભ્યો જોતા હોય કોઈને, અદાણી અંબાણીને, તો કેટલા રૂપિયા જોઈ? 100 ગુણ્યા 15 કરોડ કરી નાખો. અને સંસદ સભ્ય જોતા હોય 200-250, તો કેટલા રૂપિયા જોઈ? જે માણસ દર 55 સેકન્ડે 1 કરોડ કમાય, તો 1 મિનિટ ગણો તો 16 મિનિટે એક ધારાસભ્ય ખરીદી શકે. સમજાય તમને મારી વાત? એટલે આ ઉદ્યોગો આખી સરકારો ચલાવે છે, ઉદ્યોગપતિઓ જ કાયદાઓ બનાવડાવે છે, ઉદ્યોગપતિઓના ઈશારે જ આ સરકારો ચાલે છે. આ વાત તમારે ને મારે સમજી લેવાની છે. માત્ર ને માત્ર આપણે ટીલું કરવા જાય છે એ 3 મહિના 4 મહિના પુષ્કળ પ્રમાણમાં માર્કેટિંગ, ટીવી મીડિયા, સોશિયલ મીડિયા, અમુક મુદ્દાઓ, ધાર્મિક મુદ્દાઓ, આધ્યાત્મિક મુદ્દાઓ, કમિટમેન્ટો દબાવવા, ધમકાવા, ખરીદી કરી લેવી, વિપક્ષના નેતાઓને કેસ કરવા, આ બધું જ 4-5 મહિના તાંડવ ઘાલે અને કોઈ પણ રીતે સરકાર પાછી બનાવી પછી તમે કોણ ને અમે કોણ. આ આખી ડિઝાઇન આજે ગુજરાતમાં છે. અને મિત્રો અમે તો એમ કહીએ છીએ કે કમસે કમ અમે અમારા આત્માને તો માનીએ છીએ કે અમે તો એ ટોળકી ભેગા નથી. ભલે કષ્ટ એટલે જ પડે છે કે અમે તો એના ભેગા નથી, એના પાપના ભાગીદાર નથી. પણ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં છે ને આજે આ વીજળીની લડાઈ છે, એની અંદર હું સ્પષ્ટ માનું છું કે આ લડાઈની અંદર વિપક્ષ જરૂરી છે, સૂગ રાખવાની જરૂર નથી. આપણે એટલા બધા વિપક્ષથી આમ સૂગ રાખીએ છીએ, પરંતુ સરવાળે ગમે તેટલી તમારી તાકાત હશે પણ વિપક્ષના લડાઈ વગર આપણી લડાઈ અધૂરી રહે છે. વિપક્ષને પ્રજાની જરૂર છે, પ્રજાને વિપક્ષની જરૂર છે. પણ ક્યાં ગયા રમેશભાઈ? દુઃખ સાથે કહેવું પડે કે પ્રજાને વિપક્ષની જરૂર છે અત્યારે, અને વિપક્ષને પ્રજાની જરૂર છે, પણ બે હામ છેડે ઉભા છે. પેલ કોણ કરે? રાહ જોઈને બેઠા છે. આવું ન હોય, બધા એક થઈને લડશું તો મને લાગે છે કે વિજય નિશ્ચિત છે. કાલે કંઈક કેવું હશે એટલું બાકી રાખું. અડધી પોણી કલાક ત્યાં મારા વિચારો મેં તમને રજૂ કર્યા છે. કાલ નવી વાત કરશું શાંતિથી. આપણે મેં તમને પહેલા કીધું, નવા મિત્રો જેને કહું છું કે આપણે આ સભા નથી કરી, આ ઉપવાસ છાવણી છે. આની એક અલગ પ્રકારની એનર્જી હોય છે. આ આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર છે. આનું વાઇબ્રેશન આખા તાલુકામાં અને સરકાર સુધી પહોંચવાનું છે. આટલા મિત્રો ધારો ને, એટલે ટંકારા તાલુકા ઉપર બેઠા, નીચે બેઠા, આટલા જ મિત્રો પડદરી તાલુકાની શકલ બદલી નાખો ધારો. એટલે આ તાકાત આટલા લોકોમાં છે. એટલે આપણે બધાય કાલે ડબલ તાકાતથી, 3 ગણી તાકાતથી 4 ગણી ફોર્સ લગાવી અને કાલે કમસે કમ આ મંડપ છે ને એ ટૂંકો પડે એવી આપણે રાત્રે મહેનત કરી અને પરમ દિવસે બહુ મોટી ફોર્સ લગાવી દઈ. અને કાલના જે કંઈ કાર્યક્રમો છે એની પણ જાહેરાત થોડીક થઈ જાય અને થોડીક વાર આપણે એ બધા બેસું, ગીત વાગશે, આપણે આપણી ગ્રુપમાં વાતો કરશું, ચર્ચા કરશું. પણ છાવણીની અંદર બેહવાની બધાને બધી છૂટ, પણ આ છાવણીની અંદર બહાર નહીં.
બરાબર. ખેડૂતોની લડાઈ હવે જેતપરથી પડધરી સુધી પહોંચી છે. હું તમને મારી પાછળના એ દ્રશ્યો બતાવીશ કે જે ખેડૂત હિત રક્ષક સમિતિ છે જે પડધરીની, તેમના દ્વારા આજે પડધરી ખાતે પ્રતિક ઉપવાસનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને અનેક ગામો છે તે અનેક ગામોના ખેડૂતો છે તે આ પ્રતિક ઉપવાસની અંદર જોડાવાના છે. ખાસ કરીને મુદ્દો એ છે કે જે છેલ્લા 3 મહિનાથી ગુજરાતની અંદર જે ચાલી રહ્યું છે, ખેડૂતોના ખેતરોની અંદર જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે તેમને લઈને ખેડૂતોનો આક્રોશ છે તે ક્યાંક ને ક્યાંક હવે વધતો જોવા મળી રહ્યો છે. આ પ્રતિક ઉપવાસ છે તેમાં જે સમિતિ છે તેમની સાથે જ સીધી વાત કરશું. મનોજભાઈ, શું કહેશો? જેતપર બાદ પડધરીમાં આ આંદોલન છે તે શરૂ કરવામાં આવ્યું. જે રીતે જેતપરથી જાહેરાત થઈ હતી કે પાર્ટ 3 આવતા દિવસોમાં કિસાનો શરૂ કરશે, એના જ ભાગરૂપે પડધરી તાલુકાના 52 ગામના ખેડૂતો 3 દિવસ સુધી પ્રતિક ધરણા કરવાના છે. 3 દિવસ એટલા માટે કે ખેડૂતોને અત્યારે ખેતીની સિઝન છે, વાવણીની સિઝન છે, એટલે ખેતીમાંથી નવરા થાય એટલે આંદોલન કરે ને આંદોલનમાં થી સમય કાઢીને ખેતી કરે. આ પ્રકારનું આખું પડધરી તાલુકાના કિસાન હિતરક્ષક સમિતિએ આયોજન કર્યું છે. એના આગેવાનોએ આયોજન કર્યું છે. ખૂબ સરસ મજાનું આયોજન છે. 3 દિવસ 17, 18, 19 આ પ્રતિક ધરણા ચાલવાના છે. ગુજરાતભરના ખેડૂત આગેવાનો અહીંયા આવવાના છે અને સરકારને એક મેસેજ આપવા પડધરી તાલુકાના આગેવાનો માગે છે કે કિસાનોની જે વાત છે એ વ્યાજબી છે, કિસાનોની માંગ છે એ એકદમ વ્યાજબી છે. 4 ગણો ભાવ કરી દેવામાં આવે, થોડું લડ્યા તો 2 ગણા તો બજાર કિંમતના કરી દીધા છે. પહેલા તો જંત્રીના 4 ગણા હતા, પરંતુ હવે બજાર કિંમતના 2 ગણા કર્યા છે. હજી થોડું 2 મહિના લડશું તો હજી બજાર કિંમતના પણ 4 ગણા આ સરકાર કરી દેશે. સરકાર ખેડૂત સામે લાંબી ટકી ન શકે. ખેડૂતની બહુ એકતા છે, તાકાત છે અને આવા જ કાર્યક્રમો આગામી દિવસોમાં અન્ય તાલુકાઓમાં પણ પ્રતિક ધરણા 3 દિવસના થવાના છે. ગુજરાતની અંદર 100 થી વધુ વીજ લાઈનો આવી રહી છે, એટલે એકેય જિલ્લો કે એકેય તાલુકો કે એકેય ગામ આ મહાકાય થાંભલા વગર બાકી રહેવાના નથી. એટલે જેમ જેમ પરિપત્રો ખેડૂતોના ઘર સુધી પહોંચી રહ્યા છે સરકારના અને વીજ કંપનીઓના, એ રીતે ખેડૂતો જાગૃત થઈને લડાઈ લડી રહ્યા છે. જેતપરની અંદર જે આંદોલન ચાલુ હતું એ બિન રાજકીય રીતે હતું. આ કઈ રીતના જે આ પ્રતિક ઉપવાસ છે તેમાં કઈ રીતે બિન રાજકીય હશે કે પછી? આ મિત્રોની જે જાહેરાત છે કિસાન સંઘર્ષ સમિતિ પડધરીની, કે જેને આવું એને ખેસ બહાર મૂકીને આવે. અહીંયા કોઈ રાજકીય વાત નહીં, ખેડૂતોની વાત કરવાની. અને અલ્ટિમેટલી તો દરેક માણસ ક્યાંક ને ક્યાંક પોલિટિકલી પાર્ટી સાથે જોડાયેલો મત દેતો, એનો અર્થ એમ કે એની એ વિચારધારા છે. એટલે આ પણ બિન રાજકીય જ છે. અહીંયા જેને પણ સમર્થન આપવા ખેડૂતોના હિતમાં આવવું હોય આવી શકે છે. અને કાલે નેવુલ અમૃતિયા અહીંયા આવવાના છે એવી પણ એક જાહેરાત થઈ છે. ભાઈ, લોકો તમને અલગ રીતે જોઈ રહ્યા છે કારણ કે જેતપર ગામની અંદર પણ એવું અનેક વસ્તુઓ સામે આવી હતી. તમે ક્યાંક પક્ષ સાથે જોડાયેલા છો, તમે શું કહેવા માંગશો? હું પોલિટિકલી અને સોશિયલી માણસ છું. હું મારી જાતને જાહેરમાં કહું છું કે હું રાજકારણ સાથે જોડાયેલો છું અને સમાજ જીવન સાથે પણ જોડાયેલો છું. અને જેતપરમાં એક એવી વાત હતી, લોકલ આંદોલન હતું કે ભાઈ રાજકીય લોકો આ સ્ટેજ ઉપર ના આવે તો સ્વાભાવિક છે કે મારે ન જવું જોઈએ. એટલે હું એ આંદોલનથી પડદા પાછળથી મેં ખૂબ મહેનત કરી છે, ખૂબ મદદ કરી છે. 200થી વધારે બસો ભરી અને જેતપર છાવણીમાં મેં મોકલી છે સ્વયં ખર્ચે. એટલે વિષય છે જ નહીં, વિષય એ છે કે ખેડૂતોને મદદ કોણ કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના પણ મિત્રો અહીંયા આવકાર્ય છે, બીજી અન્ય પાર્ટીઓના મિત્રો પણ અહીંયા આવકાર્ય છે. એટલે આ ખેડૂતોનું આંદોલન છે, આમાં કોઈ પક્ષાપક્ષી હોય જ નહીં. અહીંયા નાતી જાતિ ધર્મ સંપ્રદાય કાંઈ જોવાનું હોય. ખેડૂતની કોઈ નાત નથી, કોઈ જાત નથી, એનો કોઈ ધર્મ નથી. ખેડૂત ખેડૂત છે. એટલે ખેડૂતોની સાથે 18 વરણ છે, ખેડૂતોની સાથે બધા જ છે અને ખેડૂતોનો વિજય પણ નિશ્ચિત છે. એક મારો પ્રશ્ન એ છે, પાર્ટ 3 ની શરૂઆત થઈ ગઈ છે, તો પાર્ટ 3 તમારા મત મુજબ કેવું હશે? મારો સ્પષ્ટ મત છે કે ગાંધીનો માર્ગ છે એ જ જીતનો માર્ગ છે અને ખેડૂતોના હિતનો માર્ગ છે. જે દિવસે કોઈ ખેડૂતોએ કોઈની ઉશ્કેરણીજનક વાતો સાંભળી અને જો
હિંસાનો માર્ગ અપનાવ્યો તો એ જ દિવસે આંદોલન ખતમ થઈ જશે, આવું મારું સ્પષ્ટ માનવું છે. ગાંધી, બુદ્ધ અને મહાવીરના અહિંસાના માર્ગ ઉપર ખૂબ તાકાત રહેલી છે અને આ માર્ગ જ ખેડૂતોને સત્ય સુધી પહોંચાડશે અને વિજય સુધી પહોંચાડશે એવું મારું માનવું છે. અને અત્યાર સુધી ખેડૂતો બહુ પ્લાનિંગ સાથે, પડદરી તાલુકાના તમામ આગેવાનોએ બુદ્ધિપૂર્વક બહુ પ્લાનિંગ સાથે આ કાર્યક્રમ કર્યો છે અને આગામી દિવસોમાં ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં આવી રીતે ગાંધી ચિંધ્યા માર્ગે સરસ કાર્યક્રમો થવાના છે, જનજાગૃતિ અભિયાન થવાનું છે અને સરકારને પોતાની ખેડૂતોની જે માંગ છે એ માંગ સ્વીકારવી પડશે એવું મને લાગી રહ્યું છે. એક અંતિમ પ્રશ્ન તમને એ છે, જેતપર ગામની અંદર જે આંદોલન ચાલતું હતું એમાં જે અકાબા ગઢવી નિલેશ શેરવાડિયા વચ્ચે જે થયું તે બાદ નિલેશ શેરવાડિયાએ પારણા કર્યા. હવે નિલેશ શેરવાડિયા કિસાન મહાપંચાયત બોલી પોતાની અલગ સેના કરવા માંગે છે. તમને શું લાગે છે કે ખેડૂતોમાં બે ફાટા પડશે કે પછી લડાઈ છે તે સતત ચાલુ રહેશે એક જ સાથે? કિસાનોની લડાઈ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પક્ષ, કોઈ પણ સંસ્થા પોતપોતાની રીતે કિસાનોના હિતમાં લડી શકે છે. આમાં તમે કોઈને ના ન પાડી શકો અને અલગ અલગ રીતે લડશે તો વધુ સરકાર ભીસમાં આવશે. જેમ શિવાજી મહારાજ ગોરીલા યુદ્ધ કરતા હતા, અલગ અલગ નાની નાની ટુકડીઓ બનાવી અને દુશ્મનો ઉપર તૂટી પડતા હતા, એમ અત્યારે પણ એક પડદરીમાં આંદોલન ચાલુ હોય, એક ધોરાજીમાં ચાલુ હોય, એક ક્યાંક દક્ષિણ ગુજરાતમાં ચાલુ હોય, એક ઉત્તર ગુજરાતમાં ચાલુ હોય, ક્યાંક મોરબીમાં સભા થતી હોય. આવા પ્રકારના રોજ 8-10 જગ્યાએ ખેડૂતોની મૂળ બધા વાત તો મૂળ એ જ કરે છે કે 4 ગણું વળતર આપો, બજાર કિંમતના ભાવ. આ વાત કરવાની બધાને છૂટ છે. કોઈ પણ કરે આંદોલન એના માટે દરવાજા, મને લાગે છે, મારો વ્યક્તિગત મત છે, ખુલ્લા હોવા જોઈએ. આમાં કોઈને ના ન પડાય. હા, મૂળ વાતથી ભટકીને કોઈ વાત કરે તો એને રોકવા જોઈએ. બાકી અમારે કોને રોકવા જોઈએ? કાલે જે અભિવાદન કરવા ગયા ને કે સરકારે ઘણું બધું આપ્યું, અરે ભાઈ માન્ય નથી ખેડૂતોને. 350 ગ્રામ પંચાયતોએ ગ્રામ સભા ભરીને કીધું કે આ પરિપત્ર અમને માન્ય નથી, 2 ગણું વળતર માન્ય નથી. આમ છતાં સરકારના માનીતા લોકો એનો આભાર માનવા ગયા. તો આવા લોકોને રોકવા જોઈએ. બાકી 4 ગણા વળતરની વાત કોઈ પણ કરે, ગુજરાતના ખૂણે નહીં, દેશના ખૂણે નહીં, વિશ્વના કોઈ પણ દેશમાં ગુજરાતી રહેતો હોય, ભારતીય રહેતો હોય અને એ ખેડૂત ગુજરાતના હિતની વાત કરે તો એને સમર્થન છે અને એને કરવું જોઈએ, કોઈને રોકવા ન જોઈએ એવું મારું માનવું છે. તમે જે રીતે અલગ અલગ આંદોલન થશે તો વધારે અસર થશે એવું કીધું છે, તો આને લઈને એક પ્રશ્ન એ છે કે અત્યારે જે રીતે ગાંધીનગર યાત્રા જતી હતી એમાં જે રીતે ફાટા પડ્યા ને ક્યાંક ખેડૂતો એમાં છેતરાણા એવું લાગ્યું ખેડૂતોને, તો તમને એવું લાગે છે કે જે વિપક્ષમાં જે બંને પાર્ટીઓ છે એને ખરેખર એક થઈને લડવું જોઈએ ખેડૂતો માટે? જો એક સ્વાભાવિક તમને જવાબ આપું, જ્યારે આંદોલન હોય ને એનું કોઈ પ્લાનિંગ ન હોય, કાર્યક્રમનું પ્લાનિંગ હોય કે 8 વાગે રાષ્ટ્રધ્વજ ફરકશે, 8:30 વક્તા રહેશે, આટલા વાગે સમાપન થશે, એને કાર્યક્રમ કહેવાય. આંદોલન ક્યાં જતું હોય ને ક્યાં વયું જાય અને આંદોલનમાં શું બને એનું નક્કી નહીં, એનું નામ જ આંદોલન. એટલે એ દિવસે આંદોલન હતું, કોઈ કાર્યક્રમ નહોતો, પ્રી પ્લાનિંગ નહોતું, આંદોલનની રીતે ચાલતું હતું. ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી અને એ મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે ક્યાંક ને ક્યાંક નાના મોટા મતભેદ થયા હતા અને આંદોલનમાં આવું થાય. આપણે ઘરમાં પણ બધું આપણું ધાર્યું થતું નથી. તો આવડા મોટા ખેડૂત સમાજમાં ક્યાંક નાની મોટી મિસ્ટેક થઈ હોય પણ હું કોઈનો વાંક ગણતો નથી. એ સમયે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી, એ સુધરી ગઈ છે અથવા તો સામસામે વાત થઈ ગઈ છે અને હવે બધા જ સાથે મળી અને વિપક્ષના નેતાઓ આ ખેડૂતો માટે લડી રહ્યા છે અને ઘણા ભારતીય જનતા પાર્ટીના પણ આગેવાનો અમારી સાથે છે. એ પણ કહી રહ્યા છે કે ભાઈ આ તમારી ખેડૂતોની વાત સાચી છે, કારણ કે અલ્ટિમેટલી તો બધા ખેડૂતોના મતથી જ ચૂંટાઈને જાય છે. કદાચ એવું બને કે છાવણીમાં ડાયરેક્ટ ના આવતા હોય પણ એની મનની ઈચ્છા તો હોય જ કે સરકાર 4 ગણા ભાવ આપી દે, એવું દરેક ખેડૂત અને બિન ખેડૂતો પણ ઈચ્છે છે, વેપારીઓ પણ ઈચ્છે છે, ગુજરાતની જનતા પણ ઈચ્છે છે કે ઝડપથી આ વાતનો નિવારો આવે. ચોક્કસથી જે રીતના ખેડૂતો છે તેમની અંદર એક આક્રોશ છે વીજ લાઈનને લઈને તે જોવા મળી રહ્યો છે. બીજા પણ અન્ય ખેડૂત છે. રમેશભાઈ, શું કહેશો, આજે જે આયોજન અહીં કરવામાં આવ્યું છે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા, શું કહેવું તમે? જે છેલ્લા ઘણા દિવસોથી વીજ પોલની બાબતમાં ગુજરાતના ખૂણે ખૂણે માંગણીઓ, ધરણાઓ, પ્રદર્શનો અને રેલીઓ થઈ રહી છે, એના ભાગરૂપે પડદરીથી આ રાજકોટ જિલ્લામાં શરૂઆત છે. એટલે જે સરકારના પરિપત્રો છે, ઠરાવો છે, ખેડૂતોની માંગણીઓ છે, એના ઉપર અમે અડગ છીએ. અમે ઘણી બધી તકલીફો અને માંગણીઓ ખેડૂતોની વર્ષોથી પડતર હતી, એમાં એક નવો ઉમેરો થયો. એટલે એ ઓછી થાય નહીં અને દર વર્ષે 2 તકલીફો વધતી જાય
તો આવનારા સમયની અંદર ખેતી કરવી, ખેતી નિભાવવી, ગામડામાં કોઈને રહેવું તે અઘરું થઈ જાય. એટલે 4 ગણા વળતરની માંગણી છે. કાયમી માટે ખેડૂત જે છે તે અપાહિજ થઈ જાય છે. આની અંદર એની જમીન, યાનું જોખમ, ખેડૂતના જીવનું જોખમ અને તેની નીચે કોઈ કામગીરી કરવા માટે સરકારની કલેક્ટરની મંજૂરીઓ, તો આ બધું ખેડૂતના ગજા બહારની વાત છે. મોટા મોટા બિલ્ડરોને પણ જમીન બિનખેતી કરાવતા નાકે દમ આવી જાય છે. તો હવે અહીંયા કાંઈ પણ કામ કરવું હોય ને ખેડૂતને જો કલેક્ટરમાં મંજૂરીઓ લેવા જવી પડે તો ઘરમાંથી એક સભ્ય તો કાયમી એની વાંહે દોડવામાં રહીએ. સામાન્ય દાખલાઓ ત્યારે કાઢવામાં પણ આપણને ખબર છે કે કેવી બધી એની રીત રિવાજ છે. એટલે એ ખેડૂતોની માંગણી જે છે તે વ્યાજબી છે, ન્યાયિક છે અને માનવીય ધોરણે એ કામ થાય એવી માંગણી છે. ખેડૂતોને વિશ્વાસમાં લઈને પરિપત્રો બનાવે, નિયમો બનાવે, એ અમારી માંગણી છે અને જે વ્યાજબી છે. પાર્ટ 1 પાર્ટ 2 બધાએ જોયું છે. પાર્ટ 3 માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. પાર્ટ 3 ની શરૂઆત જેતપરની અંદર થઈ ગઈ છે. પદયાત્રા કરીને કલેક્ટરને આવેદન આપ્યું. તમારું શું કેવું છે? આ પાર્ટ 3 નો જ ભાગ છે કે પછી અલગ જઈ રહ્યું છે? જેતપરના માર્ગદર્શન નીચે જ આ કામ થાય છે, બિન રાજકીય રીતે જ કામ થાય છે. અને અહીંયા પણ અમારી ખેડૂત હિતરક્ષક સમિતિ પડદરી જે છે તે સંપૂર્ણ બિન રાજકીય છે. પાર્ટ 3 ના ભાગરૂપે જ આ કામ છે. એમાં પહેલું ચરણ પડદરીની અંદર અમે ગઈ 6 જૂન સોમવારના રોજ કર્યું, 6 જુલાઈના રોજ. એમાં હજારો ખેડૂતોએ ટ્રેક્ટર સાથે આવેદનપત્ર આપ્યું ને રેલી કાઢી હતી. અને એના જ ભાગરૂપે પાછા પડદરીની અંદર આજે અમે આ ધરણા પ્રદર્શન ઉપર 3 દિવસ બેઠા છીએ. તો જે પાર્ટ 3 છે કે આખા ગુજરાતની અંદર આ આંદોલનને લઈ જવાનું છે, જન જન સુધી આંદોલનને લઈ જવાનું છે, એનો એક આ ભાગ છે. એટલે આ પાર્ટ 3 નો ભાગ છે. અને આગામી સમયની અંદર જે તાલુકાઓની અંદર જ્યાં જ્યાં ખેડૂતોની સમસ્યાઓ છે, વીજ થાંભલાઓની કે બીજી કોઈ, ત્યાં આ પાર્ટ 3 ની કામગીરીને લઈ જવામાં આવશે. ચોક્કસથી. તો આ ખેડૂતો, જે તમે દ્રશ્યો જોઈ શકો છો, ખેડૂત હિતરક્ષક જે સમિતિ છે તેમના દ્વારા પ્રતિક ઉપવાસનું 3 દિવસનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અને જે રીતનો માહોલ છે તે ખેડૂત સમાજની અંદર જોવા મળી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક હવે વ્યાજબી ખેડૂતો ગણી રહ્યા છે. કારણ કે પાર્ટ 1, પાર્ટ 2 અને હવે પાર્ટ 3 ની જે સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું એ ખેડૂતો દ્વારા પાર્ટ 3 ની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે. સરકાર સામે જે રીતે ખેડૂતોએ બાયું ચડાવી છે તે રીતે હવે ચોક્કસથી લાગી રહ્યું છે કે ખેડૂતોની છે તે આગળના દિવસોમાં સરકાર માંગ સ્વીકારવા માટે મજબૂર થશે તેવું પણ લાગી રહ્યું છે. એક તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, બીજી તરફ ખેડૂતો પોતાની માંગને લઈને અડગ છે તે જોવા મળી રહી છે. ત્યારે હવે આગળના દિવસોમાં ખેડૂતોની જે પૂરેપૂરી માંગ છે તે સરકાર સ્વીકારશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BIZ ન્યૂઝ, પડદરી. વીજલાઇન લઈને જે ખેડૂતો છે તે હાલ ગુજરાતભરમાં વિરોધ કરી રહ્યા છે. વીજલાઇન જે વિસ્તારોમાં આવવાની છે તે ખેડૂતો હાલ આક્રોશમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પડદરી વિસ્તારમાં જે વીજલાઇન આવવાની છે, જે પડદરીના વિસ્તારોમાં જે ખેડૂતોના ખેતરોમાં વીજલાઇન આવવાની છે તેને લઈને હાલ ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે. ખેડૂત હિત રક્ષક સમિતિ જે પડદરીની છે તે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આજે અહીંયા પ્રતિક ઉપવાસનું છે તે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિક ઉપવાસ 3 દિવસ માટે રહેવાનો છે અને ખાસ કરીને ઉલ્લેખનીય છે કે 3 દિવસ માટે આ પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા પણ તેઓએ ટ્રેક્ટર રેલી યોજી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ત્યારબાદ હાલ અત્યારે જેટલા પણ ખેડૂતો મુલાકાત રહી રહ્યા છે તેમનું નોંધણી કરાવીને ખેડૂતો અહીંયા છે તે એકઠા થયા છે. આપણે ખેડૂતો છે તેમની સાથે વાત કરશું. કાકા, શું નામ અને ક્યાંથી આવો છો? એ આપણું કામ લે જે ચોક્કસથી અન્ય ખેડૂતો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે ખેડૂતો અત્યારે ઉપવાસ પર બેઠા છે અહીંયા જે 3 દિવસનું, તેમની સાથે વાત. કાકા, શું નામ અને ક્યાંથી આવો? વતરામભાઈ દહીસરડા આદિથી આવી. આ હેવી વીજપોલ નાખે સરકાર, મરજી પડે એમ. સરકારની તો લાઈન નથી, અદાણી અંબાણીની છે. ખેડૂતને દબાવવાની વાત છે, વળતર પૂરું આપતા નથી. એના માટે ઉપવાસ આંદોલનનું આયોજન કર્યું છે. શું લાગે કાકા, આંદોલન કરશે તો ખેડૂતોને ન્યાય મળશે આમાં? 100% મળશે. નહીં મળે ત્યાં સુધી થાંભલા નાખવા જ નહીં દે. અને નાખશે તો અમે ભંગારમાં કાપીને વેચી હોત નાખશું. હા, થાંભલા નહીં નાખો જોઈએ, વિરોધ ચાલુ રહેશે. આ વિરોધ ચાલુ રહેશે જ્યાં સુધી. પડદરી વિસ્તારમાં કેટલાક વિસ્તાર એવા છે કે જે ખેતરો કે જેમાં અસરગ્રસ્ત થવાના છે, થાંભલા આવી રહ્યા છે? 44 ગામ છે ટોટલ. 44 ગામમાં થાંભલા આવે અને સર્વે થઈ ગયું, ગામના નામ લિસ્ટ આવી ગયું છે. તમારું લિસ્ટ જોતું હોય તો આપવું હોતા. હા, બરાબર. કાકા, શું કહેશો? આજે થાંભલો આવતો હોય, અમુક જે ખેતર હોય છે ત્યાં થાંભલો આવતો હોય છે, અમુકમાં વીજ લાઈન જતી હોય છે એવી, તો એને લઈને ખેડૂતોને કેટલું જોખમ છે? કારણ કે એમાં જે કરંટ હોય છે તે જોખમી ગણાય છે અને એક વિડીયો પણ આવ્યો હતો કે એમાં તિખારા જે થતા હતા, તો આ કેટલું જોખમી ગણાય ખેડૂત? અરે, નીચે કામ ન કરી શકો તમે. ચોમાસામાં તો હાવ પાવર આવે, નીચે વાયર રાખીને તમે લેમ્પ કરો તો લેમ્પ હોતા થાય.
હા એટલું બધું 400-500 કેવી 700 કેવીની લાઈન નીકળે, નીચે કામ ન થાય, માણસ મરી જાય, બળદ મરી જાય, મજૂર મરી જાય, તો જવાબદારી કેની? અદાણી અંબાણી તો વયા જાય, પછી શું કરવાનું ખેડૂતને? અને 10 વીઘા ખેતર હોય, 2 પોલ આવે, 2 ભાઈને ભાગ પાડવા હોય, તો એની કિંમત 25% થઈ જાય. કોઈ લે જ નહીં ખેતર, પેલી વસ્તુ એ છે, સમજી ગયા? હા, તો એના માટે આંદોલન કરે ખેડૂત. આ બેરી મૂંગી સરકાર છે, ધ્યાન નથી દેતી. મત દીધા ભાજપને જ ખોબે ખોબે. હા, 30 વર્ષ ત્યાં દીધા. ક્યાં તમે સ્થાનિક નેતાઓ પર રજૂઆત કરેલી કે છે કે કોઈ સ્થાનિક નેતા તમારી પાસે આવેલું જેમને તમે મત આપ્યો? કોઈ આવે જ નહીં ને, આમાં તો ભાજપ વાળા જ છે, એમાં આવે ક્યાંથી? હા, વિરોધ જ ખેડૂતનો છે. કાકા, જ્યારે મત લેવા આવ્યા હોય ત્યારે કહેતા હોય છે કે અમને મત આપો, તમારા અમે કામ કરીશું. અત્યારે ખરેખર ખેડૂતોને જે નેતાઓને ચૂંટીને મોકલ્યા છે તેમની જરૂર હોય છે, કેમ કે એમને નેતાઓને ત્યાં મોકલાય તો એમના કામ થાય. તો એ જ નેતા અત્યારે તમારી પાસે ન આવે, તમે મત માગીને ત્યાં મોકલા હોય, તમારી રજૂઆત ન કરે તો શું કહેશો? તો એમાં શું કહેવાનું? એ આવતા જ નથી. બધી આ બેરી સરકાર છે, કોઈને સાંભળવું જ નથી. મત જોઈ ત્યાં આવે, ઘરે ઘરે આવે, ગામે ગામ ફરે. બાકી પછી કોઈ ખેડૂતની રીતે, મજૂરની રીતે. બાકી આ તો બધાને નુકસાન છે. 10 વીઘા ખેતર હોય, 2 ભાઈનો ભાગ પડે તો ઓલો ભાઈ એમ કે મારે આ જોઈએ, ઓલો કે મારે આ જોઈએ, કિંમત જ ન આવે એની. એટલે આ ટૂંકમાં પછી પારિવારિક પણ બની શકે ને, કારણ કે જ્યાં થાંભલો આવે છે તો બંને ભાઈઓને ઝઘડા પણ થઈ શકે ને ભવિષ્યમાં. ઝઘડા થાય ને, ખેડૂત મારામારી થાય, કજિયા થાય, કેસ કબાડા થાય, વેચી ન કે કોઈ 25% મેં લેવા તૈયાર ન હોય ખેતર, સમજી ગયા? હા, જી, ચોક્કસથી કહી શકાય કે ખેડૂતો હાલ છે તે અહીંયા ઉપવાસ માટે બેઠા છે. જે મોટી સંખ્યામાં પડદરીમાં જે વીજલાઈન આવવાની છે તેને લઈને હાલ ખેડૂતો છે તે અહીંયા પહોંચ્યા છે. ખેડૂતો અને ઉપવાસ માટેના છે તે બેઠા છે. ત્યારે આપણે અન્ય ખેડૂતો છે તેમની સાથે વાત કરવાનું કરશું. કાકા, ક્યાંથી આવો છો અને કેટલા દિવસ માટેનો અહીંયા ઉપવાસનું આયોજન? પડદરી તાલુકાના તરગડી ગામથી આવું છું અને 3 દિવસનો ઉપવાસનું આયોજન છે. કાકા, શું કહેશો? વીજલાઈન જે આવે છે ખેડૂતોના ખેતરમાં, એમાં કેવી કેવી અત્યારે સમસ્યા ઉદ્ભવી રહી છે? ખેડૂતના ખેતરમાં જે વીજ લાઈન આવે, પહેલાં તો એ જમીનની કિંમત ઘટી જાય. બીજું, કંઈ કાયમીના ધોરણે ખેડૂતને નુકસાનકારક છે. નીચે પાવર પણ એટલો આવે છે, મજૂર કે આપણા બળદ નીચે જાય તો સીધા ઝટકો આવે. કાકા, શું કહેશો? આ જે અત્યારે આંદોલન કરી રહ્યા છે પડદરીના, એકવાર ટ્રેક્ટર રેલી યોજીને આવેદન આપ્યું હતું, ત્યારબાદ ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, શું લાગે છે ન્યાય મળશે ખેડૂતો? હવે એ તો આ આંધળી બેરી સરકાર છે, ન્યાય આપે કે ન આપે, પણ અમે અમારી કાર્યવાહી ચાલુ રાખશું. શું લાગે, ન્યાય નહીં મળે ત્યાં સુધી લડશો તમે? ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહે. ચોક્કસથી કહી શકાય, ખેડૂતો કહી રહ્યા છે કે જેઓ તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ લડત આપશે, કારણ કે જેઓ વીજે હાઈટેન્શન લાઈન છે જે આવી રહી છે ખેતરમાં, તેને લઈને ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઘણા ખેડૂતો છે, મોટી સંખ્યામાં ખેડૂતો છે હાલ ત્યાં ઉપવાસના જે પ્રથમ દિવસ છે ત્યાં પહોંચ્યા છે અને ખેડૂતો છે તે ઉપવાસમાં જોડાયા છે. એટલે કહી શકાય કે 3 દિવસનો આજે ઉપવાસ કાર્યક્રમ છે, તેમાં આજે પ્રથમ દિવસ છે એટલે 3 દિવસ માટે ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરશું. કાકા, શું કહેશો? અહીંયા ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે અને વીજ લાઈનને લઈને હાલ પડદરીના પણ ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે, તેને લઈને શું કહેશો? ખેડૂતોને આ થાંભલા આમાં નાખવાનો, આ પ્રાઇવેટ કંપનીના છે, સરકારી હોય તો અમને કાંઈ વાંધો નથી. આ પ્રાઇવેટ કંપનીમાં કમાવાનું છે એ લોકોને, અને અમારે તો કાંઈ જમીન જાય છે, તે પછી એની વેલિડ ઘટે છે. 2 કરોડની કિંમત હોય વીઘો, તો એ 1 કરોડમાં કોઈ રાખતો નથી, 50 લાખ જ થઈ જાય. વેલિડ જમીનની ઘટી જાય છે. અને આજે જીઈબી વાળા એને જે કરવું હોય, જીઈબી વાળા આમ તો ખાલી થાંભલો ખેડૂતને નાખો તો ખેડૂતને પૂછીને અમે નાખી, એ વળી શેઠે. સરકારને આ કરવાનું છે, ખાલી ડેમના સિંચાઈનો લાભ હોય તો એ કરવાનો છે. ડેમ કોઈ ઊંચા ઉપર કોઈ નવા ડેમ બનાવો એ કરવાનું છે. આ જીઈબી આ થાંભલા પાવર પેદા કરીને એને કમાવાનું, તેને બીજા રાજ્યમાં વેચવાનું, તો એના રાજ્યમાં પાવર પ્લાન્ટ નખાય. આ શું કરવાનું નાખવો જોઈએ? અને ખેડૂતને કોઈ સહમતિ નહીં, કાંઈ નહીં, પૂછવાનું નહીં. મિલકત અમારા બાપાને, સીધી નોટિસ જ. આ રીતે તો નો જ હાલે ને. સરકારનું આ દબાણથી બધું હાલે છે. સરકાર એવું કહે છે કે દેશના વિકાસ માટે આ થાંભલાઓ નાખવામાં આવે છે, દેશનો વિકાસ થાય એના માટે થઈને આ બધું કરવામાં આવે છે. આ વિકાસ નથી કરવો, દેશનો વિકાસ કરવો તો એના જે ભાજપના હોય એને વિકાસ કરવો તો એના જે સર્વે નંબર એનામાં નાખો, બીજાનામાં શું કરવાનું નાખો? પણ ખેડૂતની મંજૂરી તો હોવી જોઈએ ને. ખેડૂત હાકીએ તો નાખવાના, અને નકર નાખવાના નથી. વિકાસ આવો નથી જોતો. જે કમાવાનું છે એ લોકોને, 2 લોકોને જ. બાકી દેશને તો ખેડૂતને નુકસાન કેવડું. અને આજ ઓલા 7-12 કટ્ટા હોય તો 6 મહિને 3 મહિને એ વેલિડ એની પૂરી થઈ જાય. તો આને તો કેટલા વર્ષ સુધી એની કઈ જવાબદારી?
અને ગમે એ કાંઈ બીજા દાખલા કરતા હોય તો 3 વર્ષે પૂરા થઈ જાય તો 3 વર્ષે આને પછી રિન્યુ કરવાના ને, અને એ ખેડૂતને પાછો આ રિન્યુ 30 વર્ષનું એને જોઈએ એટલે એને 30 વર્ષનું એને કંપનીને જોઈશે. એટલે દર 3 વર્ષે એમને ભાવ વધારો આપવો. રિન્યુ જેમ સરકારી કર્મચારીઓ જેમ પગાર વધતું થાય 6 મહિને કે 12 મહિને પગાર વધતું, તો આમાં એમને એમ કે ભથ્થું વધવું જોઈએ, પગાર આમ કે પૈસા આના વધવા જોઈએ. રિન્યુ કરવું પડે એવી રીતનું કે 3 વર્ષની કે 6 વર્ષે પાછા વળી આ રિન્યુ કરીને પાછો અમને ભાવ વધારો આપવો પડે. નકર અમારે પ્રાઇવેટ કંપની નાખવા જ નથી દેવાતા. ગમે એટલું વળતર દે તો નાખવા જ નથી દેવાના, નાખવા જ નથી દેવાના થતા. કાકા શું કહેશો, આ વખતે વરસાદ પણ ખેંચાયો છે, ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક તે પણ નુકસાન છે, ચિંતામાં છે ખેડૂત, કારણ કે વરસાદ ખેંચાયો, હજી વાવણી નથી થઈ છે. તમારા પડદરી વિસ્તારમાં વરસાદ કેવો છે ને વાવણી થઈ ગઈ છે અત્યારે? વાવણી અમુક ગામડામાં થઈ ગઈ છે ને અમુક ગામ હજી એમને છે. વરસાદ કઈ છે નહીં જેવો છે, પાક કઈ પૂરા ઉગ્યા નથી, દાણા દબાઈ રહી ગયા વાયવા. એમાં સિંચાઈ યોજના તમારા સુધી પહોંચેલી છે પડદરી વિસ્તારમાં? હા, એટલે અમુક ગામમાં આવે, બધા વિસ્તારમાં નથી સિંચાઈ યોજનાનો લાભ મળતો. અમુક મળતા હોય 25 ગામને પડદરી તાલુકામાં 20-25 ગામને મળતો હોય છે સિંચાઈનો લાભ, બાકી બધા ગામમાં નથી મળતો. ચોક્કસથી કહી શકાય કે હજુ સુધી જે વરસાદ ખેંચાયો છે તેને સિંચાઈ જે યોજના છે તે હજી અમુક ગામોમાં પહોંચી છે, અમુક ગામોમાં નથી પહોંચી. કહી શકાય મોટી સંખ્યામાં ખેડૂતો છે તે અહીંયા ઉપસ્થિત થયા છે અને આ વીજળી લાઈન જે આવી રહી છે તેને લઈને વિરોધ છે તે કરી રહ્યા છે. એટલે અન્ય ખેડૂતો છે તેમની સાથે વાત કરશું. કાકા, ક્યાંથી આવો છો અને આ જે વીજ લાઈન આવી રહી છે તેને લઈને પડદરીના ખેડૂતો પણ હવે વિરોધ કરી રહ્યા છે. ટ્રેક્ટર રેલી યોજી હતી અને અત્યારે હવે 3 દિવસના ઉપવાસ આંદોલન છે તે કરી રહ્યા છે, શું કહેશો? વીજ લાઈન ખેડૂતને મોટું નુકસાન કરી રહી છે, પૂરું વળતર આપતા નથી. ખરેખર દિલ્હીથી જે કાંઈ પરિપત્ર બહાર પડ્યો છે એ મુજબ જો ખેડૂતને વળતર આપે તો એ ખેડૂતને મંજૂર છે. રાજસ્થાનની અંદર 4 ગણું વળતર આપે છે, તો આ ક્યાં બહારનું છે? ભારત છે. રાજસ્થાનની અંદર આપતા હોય તો ગુજરાતમાં પણ આપવું જોઈએ. તો ગુજરાત બે દીકરા હોય તો બાપ સરખો જ વ્યવહાર કરે, તો આ પણ એનું પાર્ટ જ છે. તો ગુજરાતને પણ સરખું વળતર આપવી જોઈએ અને સરખી જો વળતર પૂરી નહીં આપે, જમીનની કિંમતની 4 ગણી, તો ખેડૂત આ આંદોલન હજી કરવા માટે તૈયાર છે. પાર્ટ 3 ચાલુ થઈ ગયું છે, હજી પણ ચાલુ વધારે થશે. આ તો સેમ્પલ છે, પણ ખેડૂત રોડ ઉપર પણ આવી જશે. જ્યાં સુધી સરકાર આ ખેડૂતની મંજૂરી સ્વીકારશે નહીં, ખેડૂતની અવાજ નહીં પહોંચે ત્યાં સુધી ખેડૂતો લડવા માટે તૈયાર છે. રોડ ઉપર પણ ખેડૂત આવી જશે, પણ વીજ લાઈનના થાંભલા ખેડૂત નાખવા નહીં દે જ્યાં સુધી મંજૂરી નહીં સ્વીકારે ત્યાં સુધી. કાકા, તમે કયો વિરોધ કરી રહ્યા છે, ખેડૂતનો અવાજ પહોંચી ગયો છે સરકાર સુધી, કારણ કે ખેડૂતે જે 200%ની વાત કરી છે કે વળતર આપવામાં આવશે, એટલે ક્યાંક ને ક્યાંક અવાજ તો પહોંચી ગયો છે, પરંતુ ખેડૂતોને હજી જે યોગ્ય વળતર જોઈએ તે સ્વીકારવામાં નથી આવ્યું. અને ગુજરાતભરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, નહીં કે પડદરી, તમામ ગુજરાતભરના ખેડૂતો અત્યારે આનાથી પીડિત છે અને જે આ વીજ લાઈન આવી રહી છે તેનો વિરોધ કરે છે. તો કેમ સરકાર ન્યાય નથી આપતી? સરકારે 2 ગણી જાહેરાત કરી, પણ ખરેખર 4 ગણી હોવી જોઈએ. એની અંદર ખેડૂતને સામે લઈને કર્યા અને કલેક્ટર અને એક કંપનીનો માણસ, અદાણી અને અંબાણી આ કંપનીના માણસો, તો એ જે એને પ્રાઇઝ ભરવાની નક્કી કર્યું કે ઓછી કિંમત જે ભરે એ મંજૂર કરવી, તો કલેક્ટર અને કંપનીનો માણસ તો ઓછી જ ભરવાના છે અને એ જો એ માન્ય રાખે તો એ ખેડૂતને મંજૂર નથી. વધુમાં વધુ જો ભરે એ માન્ય રાખે તો અમને કોઈ વાંધો નથી. ખેડૂતને 4 ગણું વળતર મળવું જોઈએ, કારણ કે આ ખેડૂતના બાપની જમીન છે. સરકારે કોઈ પણ કંપની હોય કે સરકાર હોય, કોઈ પણનો કાંઈ પણ રસ્તો નીકળતો હોય કે વીજ લાઈન નીકળતી હોય તો ખેડૂત આપવા માટે તૈયાર છે, પણ એનું વળતર ખેડૂતને યોગ્ય મળવું જોઈએ. ખેડૂતનો આ એક આધારસ્તંભ છે, ખેડૂતની કમાઈ છે, તો ખેડૂત આ સિવાય કરી શું શકે? અને અદાણી કંપની તો અબજો રૂપિયા કમાય છે આમાંથી. કાં વર્ષનું ભાડું આપે અને કાં તો 4 ગણું વળતર આપે, આ સિવાય અમને મંજૂર નથી. એવું કહે કે આ તો દેશના વિકાસ માટેની લાઈન છે, જે લાઈન નાખવામાં આવે છે એ દેશનો વિકાસ છે આમાં, પરંતુ દેશના વિકાસમાં ખેડૂતોને જે અત્યારે નુકસાન થઈ રહી છે, તો બંનેનું સમતોલ રહેવું જોઈએ. તમને શું લાગે? બંનેનું સમતોલ રહેવું જોઈએ. ખેડૂત પણ આ જે ખેતી કરે છે એ વિકાસ જ કરે છે. ખેડૂતને અત્યારે જણસી 2012 અત્યારનો તમે હિસાબ કરો, સરકારને બધા આંકડાની ખબર છે કે 2012માં શું પરિસ્થિતિ હતી, ખેડૂતની જણસીની એમએફસીની શું કિંમત હતી અને બજાર કિંમત બીજી શું હતી. સુપર છે, ખાતર છે, ટ્રેક્ટરો છે, લોખંડ થ્રેસર છે, એની શું કિંમત હતી. અને અત્યારે 2012ની સરખામણીએ કેટલો ડિફરન્સ છે એ સરકારને બધી ખબર છે, તો સરકાર આ મુદ્દે કેમ જાગતી નથી?
જે ચોક્કસથી કહી શકાય જે વીજ લાઈન આવી રહી છે તેને લઈને હાલ પડદરીના જે ખેડૂતો છે તે ઉપવાસ કરી રહ્યા છે. હું તમને દ્રશ્યો બતાવું છું કે 3 દિવસ માટેના છે તે ઉપવાસ છે તે રાખવામાં આવ્યા છે. એટલે કે આગામી સમયમાં આ ખેડૂતોની છે તે માંગ સ્વીકારવામાં આવે તે માટે ખેડૂતો છે તે એકઠા થયા છે. ઉપવાસનું જે 3 દિવસનું આયોજન છે તે પડદરીના ખેડૂતોએ છે તે કરવામાં આવ્યું છે. એટલે કે આગામી સમયમાં ખેડૂતોની છે તે માંગ સ્વીકારવામાં આવે અને જે યોગ્ય વળતર છે તેમની માંગણીઓ છે તે સરકાર સ્વીકારે. કારણ કે જે પરિપત્ર જાહેર કર્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો અસંતુષ્ટ છે અને બીજો પરિપત્ર જાહેર કરવામાં આવે તેવા માટે ખેડૂતો હાલ છે તે વિરોધ કરી રહ્યા છે. એટલે પડદરીના પણ ખેડૂતો છે તે હાલ આ જે છે વીજ લાઈન આવી રહી છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 ન્યૂઝ પડદરી. જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.